તો આપણે જણાવી દઈએ કે ગીર સોમનાથ વેરાવળ પાસે દરિયા કિનારેથી એક વહેલ મૃત માછલી મળી આવી છે। તેને જોવા માટે અનેક લોકો, ગામના લોકો ભેગા થઈ ગયા છે। આપણે જણાવી દઈએ કે ગીર સોમનાથ વેરાવળ દરિયા કિનારેથી મહાકાય વહેલ મૃત હાલતમાં તણાઈ આવતા લોકોમાં કુતૂહલતા ફેલાયું હતું અને સમુદ્રની અંદર વહેલનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। મૃત વહેલ દરિયા કિનારે જોવા મળતી મોટી વહેલ માછલી હોવાનું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। અકસ્માત થયો હોવાથી આ વહેલ માછલીનું મૃત્યુ થયું હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જાણકારીઓ મળતી મોતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી। સમગ્ર મામલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને વહેલને દરિયામાંથી બહાર કઢાયા બાદ નિયમ મુજબ જમીનમાં દફન કરવામાં આવશે। ભરતભાઈ બોલું છું, ખારવાવાળાથી। આનું પાણી કે ન ગમતું હોય વેલ માછલીને, એની હિસાબે મૃત્યુ થયું છે। ને બીજું કારણ કે કોઈ સાધન ભેગી ભટકાયું હોય તો આપણા ખોપડીમાં કેમ લાગે એ મિનિમિન લાગ્યું હોય, એની હિસાબે બી મળી હોય। ને આ 40 ફૂટ લંબાઈ છે ને આના થયા હશે 10 દી થયા હશે, 10-7 દી। બહુ બળતી સોર પડેલી છે। એ હમણાં દેખાય, આજે જ દેખાયેલી છે। આ તો ઘરથી બહારથી આવતી હશે, નજીક આવી હશે ને ત્યારે અહીં ખારવાવાળા વિસ્તારમાં બધી તોરું જોવા નીકળ્યા। અમુક ઉડી છે, ઉડી હતી નહીં તો આ વેલ માછલી હતી। અમારામાં કીએ મચ્છ રાજા કીએ અને પૂજવામાં આવે। આ પાછી કઈક પેલા પૂરું કચેરી હતી એ જજો સમય થઈ ગયો તો એ વેલ માછલી નથી, આ વેલ છે। આ જેનો જજો સમય થઈ ગયો ને આજે અમે શ્રાવણ મહિનામાં ચરી હતી ને આજ દરિયા કિનારા ઉપર મચ્છી માર્કેટ કોડા ચરી પાછી। કેટલા ટનની હોય છે? આ ઉસે તો વધારે ઉસે, એ તો ખાલ નથી। 40 ફૂટ લંબાઈ છે, ટનની ખબર નહીં, તામ તો વધારે ઉસે ને। તો આગળ વાત સુરેન્દ્ર